વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 16 આખરે ચૂલો ચેત્યોના સંપૂર્ણ સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે। પેલી બાઈ ભૂખ્યા બાળકોને માં ખાવાનું પીરસતી જ ન હતી, તો સાચો જવાબ આવે છે ક, હાંડલીમાં પાણી સિવાય કશું ન હતું। ખલીફા સાહેબ નગરચર્યા કરવા નીકળ્યા ન હોત તો બ, બાઈની ગરીબાઈ જોઈ ન શકત। ખલીફા સાહેબની માનવતાઓ ક્યારે વધુ દેખાય છે તો ક, જાતે ચૂલો ચેતવવા બેઠા ત્યારે। બાળકોને જમવાનું ન મળ્યું કારણ કે ક, બાળકોની માતા પાસે હાંડલીમાં રાંધવા માટે કશું ન હતું। કઈ વાત ખલીફાને લાગુ પડતી નથી તો અ, ખલીફાના વસ્ત્રો વૈભવી હતા। પ્રશ્ન નંબર 2, નીચેના વાક્ય કોણ બોલે છે? મહેરબાન ઘણા દિવસથી ભૂખ્યા છે। પેલી બાઈ, ભાઈ મારી તરફથી એમને ગુનો માફ કર। ખલીફા સાહેબ, ખુદા તમને લાંબી ઉંમર ના કરે। પેલી બાઈ, નામવાર, એ કામ માટે આ બંદો હાજર છે તો બંદો, તું લોટ બાદ હું ચૂલો સળગાવી દઉં। ખલીફા સાહેબ, આપેલા સમયપત્રકના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। આપણને અહીં જે ટ્રેન છે તે ઉપડવાનું ક્યાં જશે અને તેને કયા દિવસોમાં ચાલે છે તેને સંપૂર્ણ સમયપત્રક આપ્યું છે। પ્રશ્ન નંબર 1 ની વાત કરીશું। જયપુર જવા માટે કયા પ્લેટફોર્મ ઉપરથી કઈ ટ્રેનનો ઉપયોગ કરશો? તો જયપુર જવા માટે પ્લેટફોર્મ નંબર 3 પરથી અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરીશું। ડેમુ ટ્રેન ક્યાંથી ક્યાં જશે? તો ડેમુ ટ્રેન અમદાવાદથી આણંદ જશે। નંબર 3, મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી કઈ ટ્રેન ઉપડશે? તો મંગળવારના દિવસે અમદાવાદ સ્ટેશનથી હરિદ્વાર મેલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેન ઉપડશે। નંબર 4, મુંબઈ જવા માટે કઈ ટ્રેન પકડશો? તે સ્ટેશન પર કેટલા વાગે આવશે? મુંબઈ જવા માટે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનનો ઉપયોગ કરીશ, તે સ્ટેશન પર 6 વાગે આવશે। નંબર 5, 19,707 નંબર વાળી ટ્રેન કયા દિવસોમાં ચાલે છે? તો આ ટ્રેન સોમ, બુધ, શુક્ર અને શનિના દિવસોમાં ચાલશે। આપેલા શબ્દોને તે રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી એમનો ભેદ સ્પષ્ટ થાય। તો રંગ, મારા જીવનમાં ખુશીના બધા રંગ છે। રગ, માણસની રગમાં રક્તનો વહીવટ જરૂરી છે। રગ એટલે નસ। સંગ, ભલે સંજોગો ખરાબ હોય પણ સારા સંગ સાથે જીવન આનંદમય બને છે। સગ, મારા સગ સંબંધીઓને મળવા માટે ગામ જવું છે। જંગ, બહાદુર સિપાહીઓએ દેશ માટે જંગ લડીને વિજય મેળવ્યો। જગ, આ જગતમાં જ્ઞાનથી મોટો કંઈ જ નથી। આપેલા શબ્દ જૂથનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો। એક ફેરો તો ખેપ, ખલીફા સાહેબ ઝડપથી એક ખેપ મારીને પહોંચ્યા। આશરે 3 કિલોમીટરનું અંતર તો ગામથી શાળા સુધીનું ગાઉ અમે પગે ચાલીને કાપીએ છીએ। દેવોનો સંદેશ વાહક તો દેવદૂત, માન્યતા પ્રમાણે દેવદૂત સૌમ્ય સ્વભાવના અને પ્રકાશમાં વિહરતા હોય છે। લાકડાનો કડછો તો ચાટવો, દાદી કઢી હલાવવા માટે હંમેશા લાકડાનો ચાટવો વાપરે છે। પ્રશ્ન નંબર 6, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો। ખલીફા સાહેબ બાઈના ઘરેથી એકદમ પાછા ફર્યા, કેમ? બાઈ અને બાળકોની ભૂખમરી જોઈને તેઓ દુઃખી થઈ ગયા અને તેમનો દુઃખ દૂર કમી કરવા માટે મદીના જઈને તાત્કાલિક મદદ લાવવાની જરૂર પડી। બાઈ બાળકોને મીઠી વાતો કેમ કરતી હતી? તો બાઈ બાળકોને ભૂખ ભૂલાવવા માટે મીઠી વાતો કરતી હતી કારણ કે તેની પાસે ખાવાનું બનાવવાનું કંઈ જ ન હતું। નંબર 3, બાઈએ હજરત ઉમર ખલીફા વિશે શું કહ્યું? બાઈએ કહ્યું કે જો ખલીફા પ્રજાના સુખ દુઃખને પોતાનું માને તો તે ખલીફા યોગ્ય છે, પરંતુ આ પ્રજાનું દુઃખ ખલીફાએ સમજ્યું નથી। હજરત ઉમરના પોતાના ભંડાર કેમ ખાલી હશે? તો હજરત ઉમર સાહેબ પોતાની સાદગી માટેના પ્રખ્યાત હતા। તેઓ પોતાનું કંઈ જ બચાવતા નહીં અને પોતાની જરૂરિયાત પ્રજાના ભંડારનો ઉપયોગ ન કરતા। ખલીફા સાહેબે માલ સામાનનો કોથળો બંદાને ઉપાડવા ન દીધો કારણ કે તેમણે માન્યું કે પ્રજાની જવાબદારી તેમની છે અને ખુદા પાસે પોતાના ગુના માટે તેમને જવાબ આપવો પડશે, તેથી એણે પોતે જ કોથળો ઉઠાવ્યો। પ્રશ્ન નંબર 7, કોષ્ટકમાં આપેલા વાક્યને યોગ્ય સંયોજક વડે જોડીને નવું વાક્ય બનાવો। બંદાએ કોથળો ઊંચકવા માંડ્યો
પણ ખલીફા સાહેબે તેને તેમ કરતા રોક્યો. ચૂલામાં લાકડા હતા છતાં પણ ચૂલો સળગ્યો નહીં. કશિશને તાવ આવે છે તેથી શાળાએ નહીં આવે. છોકરા ખૂબ રડતા હતા કારણ કે ખાવાનો કોઈ સામાન ન હતો. મીના ઉદયપુર ગઈ હશે એટલે શાળાએ આવી નહીં હોય. નીચેના વાક્યનો પ્રકાર તમારે લખવાનો છે. ગુરુજીની વાત માનવી જોઈએ તો આજ્ઞાર્થ વાક્ય છે. બગીચામાં ફૂલ છોડ તોડવા ન જોઈએ તો નિર્દેશાર્થ વાક્ય છે. નીલકંઠ મહાદેવના મંદિરનું મંદિર ભરૂચ પાસે આવેલું છે તો વિધ્યર્થ વાક્ય છે. મારા પુસ્તકો ઘરે લઈ જજો નિર્દેશાર્થ વાક્ય છે. આજે સૌ વહેલા તૈયાર થઈ જજો તો આજ્ઞાર્થ વાક્ય છે. આટલું મારું માનશો તો 100% પાસ થઈ જશો તો સંભાવનાર્થ જે છે તે વાક્ય છે મિત્રો. પ્રશ્ન નંબર 9, કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરીથી લખો. ખલીફા સાહેબ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા. ખલીફા સાહેબ વાત સાંભળી એમને એમ ઊભા રહ્યા. કેટલું સુંદર સરોવર છે. વાહ, કેટલું સુંદર સરોવર છે. મદીના શરીફ પહોંચીને ખલીફા સાહેબ રાજભંડારમાં ગયા. તો મદીના શરીફ પહોંચીને કોણ રાજભંડારમાં ગયા? પાયલ અમદાવાદ સવારે પહોંચી. તો પાયલ અમદાવાદ ક્યારે પહોંચી? સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર. સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર. વાહ. શ્રમદાન મહાદાન વિશે તમારા વિચારો લખવાના છે. શ્રમદાન એ સમાજ સેવા અને પરોપકારનો મહાન માર્ગ છે જેમાં શ્રમ આપીને અન્ય લોકો માટે સેવા કરવામાં આવે છે. શ્રમદાન એટલે શારીરિક શ્રમ દ્વારા દાન આપવું જે પૈસા કે ભૌતિક સંપત્તિથી પણ વધારે મૂલ્યવાન ગણાય છે. મારા મતે શ્રમદાન મહાદાન છે કારણ કે સમાજ માટે સકારાત્મક ફાયદો. શ્રમદાનથી ગ્રામ વિકાસ, પર્યાવરણનું સંરક્ષણ અને સ્વચ્છતા જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. એકતા અને સહયોગ. આ કાર્ય લોકોમાં સહકાર અને ભાઈચારો વધારવા મદદ કરે છે. આંતરિક સંતોષ. શ્રમદાનથી વ્યક્તિને પોતાના કામનું મૂલ્ય સમજાય છે અને એક અનોખી તૃપ્તિ પ્રાપ્તિ થાય છે. સાદગી અને નમ્રતા. શ્રમદાન વ્યક્તિના અંગતને ઘમંડને ઘટાડે છે અને નમ્રતા જે છે મિત્રો શીખવાડે છે. તો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.